તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં। આજે તારીખ 16 ઓગસ્ટ 2025 શનિવાર અને આજે પવિત્ર જન્માષ્ટમીનો દિવસ। તો મિત્રો આજે આઠમ છે અને આજની આઠમ જ બગડશે તેવું લાગી રહ્યું છે, કારણ કે ગુજરાત નજીક જોઈ લો મિત્રો લો પ્રેશરીય સિસ્ટમ અને બંગાળની ખાડીમાં બનેલું મોટું વાવાઝોડું આજે ગુજરાતના રાજ્યની નકશાની પેટર્ન બદલશે તેવું લાગી રહ્યું છે, કારણ કે વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ આજે આઠમના દિવસે આખો દિવસ જે છે તે મિત્રો બુકા કાઢશે। વહેલી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ જવાનો છે ભયંકર, જેની શરૂઆત આજે 6 વાગ્યાથી જ મિત્રો વહેલી સવારે થઈ ગઈ છે અને મિત્રો ખાસ કરીને સાંજના 11 વાગ્યા સુધીમાં આજે કાળ દેખાશે તેવું લાગી રહ્યું છે અને આજે મટકી ફોડવાનો પણ મેળ નહીં આવે તેવું લાગી રહ્યું છે અમુક વિસ્તારોની અંદર, કારણ કે સિસ્ટમ એટલી ભયંકર બની રહી છે, જેને લઈને મિત્રો નવી આગાહી અને અપડેટ આવી રહી છે। જોઈ લો આ બે મોટી સિસ્ટમ ગુજરાત રાજ્ય નજીક અત્યારે નાકાબંધી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે અને આ બંને સિસ્ટમ ગુજરાત રાજ્યની આઠમ બગાડશે તેવું લાગી રહ્યું છે, કારણ કે નવી આગાહી અને અપડેટ સામે આવી છે। તે મુજબ હવામાન ખાતું શું જણાવી રહ્યું છે, અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતો શું જણાવી રહ્યા છે અને ગુજરાતમાં આજે કેવો વરસાદ પડશે, કયા કયા જિલ્લાઓમાં, બધી જ માહિતી મિત્રો તમને જણાવવામાં આવશે આ એકમાત્ર વિડીયોના માધ્યમથી। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે મિત્રો અહીંયા જે છે તે આ આપણું ગુજરાત છે અને એકદમ મિત્રો ગુજરાત માથે આ સિસ્ટમ આવી છે। મિત્રો આ તમે કલર વાળો ભાગ જોઈ લો, ગુલાબી અને પર્પલ, આ મોટી ભયંકર અતિ ભયંકર લેવલની સિસ્ટમ છે અને આ સિસ્ટમ ગુજરાત રાજ્યો પર કડાકા ભડાકા સાથે અનરાધાર તૂટી પડવાની છે, જેને લઈને મિત્રો જે છે તે તૈયારીઓ આજે આપણે કરવી પડશે। અને માત્ર મિત્રો આજનું જ નથી, આ સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્યને ધમરોળશે આજથી લઈને, એટલે કે આઠમનો દિવસ 16 તારીખથી લઈને 26 તારીખ સુધી ગુજરાત રાજ્યની શકલ બદલશે તેવું લાગી રહ્યું છે, કારણ કે હવે મિત્રો જે છે તે ઓગસ્ટ મહિનામાં વરસાદ આવ્યો જ નથી અને હવે આજથી જે વરસાદ શરૂ થશે તે ગુજરાત રાજ્યમાં આગામી 9 થી 10 દિવસ જે છે તે છોતરા કાઢશે। તો મિત્રો આગળના દિવસોની માહિતી તો મેં તમને જણાવી દીધી, પરંતુ મારે તમને એક બીજી પણ ખૂબ જ કામની માહિતી આપવાની છે, જે અત્યારે હાલ બંગાળની ખાડીની અંદર જોઈ લો મિત્રો મોટું લો પ્રેશર મોટું વાવાઝોડું અત્યારે હાલ બનેલું છે। જોઈ લો મિત્રો તેની અસર મધ્ય ભારત સુધી આ થઈ રહી છે અને આ જે પટ્ટો છે આ વાવાઝોડાની સિસ્ટમ છે અને આ વાવાઝોડાની જે સિસ્ટમ છે તે ગુજરાત રાજ્યનો નકશો બદલશે તેવું લાગી રહ્યું છે અને તેને લઈને આ વાવાઝોડાની જે સિસ્ટમ છે તેને લઈને જ ગુજરાત રાજ્ય નજીક વરસાદી સિસ્ટમો બની છે અને તેને લઈને આગામી તારીખ 16, 17 અને 18 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યની અંદર ભારે પવનો સાથે આંધી તોફાનો સાથેના વરસાદો જોવા મળવાના છે, જેમાં આજનો દિવસ એટલે કે 16 તારીખનો પણ સમાવેશ થયેલો છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ, કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે પણ હું તમને આગળ જણાવું તેની પહેલા વિડીયોમાં આગળ વધીએ તે પહેલા આજે મિત્રો પવિત્ર જન્માષ્ટમીનો દિવસ છે, તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા કોમેન્ટ સેક્શનની અંદર એક વખત જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં, જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા હું તમને જણાવું કે આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે, ત્યાર પછી આગળ વધીએ। સૌથી પહેલા મિત્રો આપણે વાત કરવાની છે સિસ્ટમ વિશે, કે જે સિસ્ટમ બની રહી છે અત્યારે હાલ ગુજરાત ઉપર, જે અતિ ભયંકર સિસ્ટમ આવી છે તેને લઈને કેવા વરસાદ જોવા મળશે। બીજા નંબર ઉપર હું તમને જણાવવાનો છું તો હવામાન ખાતું શું જણાવી રહ્યું છે, નિષ્ણાંતો શું જણાવી રહ્યા છે અને જે આજે એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે ભારે વરસાદના, તેના વિશે વાત કરીશું। અને ત્રીજા નંબર ઉપર જે છે તે મિત્રો ખૂબ જ કામનો ત્રીજો નંબર છે, તેમાં હું તમને આ વિડીયોમાં જણાવીશ કે ગુજરાત રાજ્યમાં આજે કયા કયા ગામની અંદર કેટલો વરસાદ પડશે। તો એક ગામનું નામ લેવામાં આવશે, જેમાં તમારા ગામનું પણ નામ લેવામાં આવશે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, તો આ ત્રણ મુદ્દાઓ વિશે વાત કરવાની છે। તો ચાલો મિત્રો શરૂઆતમાં પહેલો મુદ્દો લઈએ સિસ્ટમને લઈને। તો જોઈ લો મિત્રો અત્યારે જે છે ત્યાં મોટી હાઈ પ્રેશરીય સિસ્ટમ અત્યારે મિત્રો આ ગુજરાતનો ભાગ છે અને એકદમ ગુજરાતની નીચે મહારાષ્ટ્રથી લઈને ગુજરાતના ભાગોમાં જોઈ લો આ સિસ્ટમ પહોંચી ગઈ છે, જેમાં મિત્રો જો તો આ સિસ્ટમ જે છે તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર વધારે ઘેરાવો બનાવી રહી છે, જેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસની અંદર 10 થી લઈને 12 ઇંચના પણ વરસાદ જો પડે તો નવાઈની વાત નથી। અને મિત્રો એટલી ભયંકર આગાહીઓ સામે આવી રહી છે, જાણીને તમે કાપી જશો, જેના વિશે આગળ વિડીયોમાં જાણીશું। તો મિત્રો સિસ્ટમની માહિતી મેં તમને જણાવી કે આ જે સિસ્ટમ ગુજરાત ઉપર દેખાઈ રહી છે તે 16 તારીખથી 22 તારીખ સુધી દેખાઈ રહી છે। તો આ એક લાંબો રાઉન્ડ છે, 1, 2, 3 કે 4 દિવસનો રાઉન્ડ નથી, પરંતુ 7 થી 8 દિવસ હવે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે વરસાદી સિસ્ટમ જે છે તે કડાકા અને ભડાકા સાથે તૂટી પડશે। અને તેની સાથે મિત્રો હવામાન ખાતું શું જણાવી રહ્યું છે, નિષ્ણાંતોનું શું કહેવું છે તેની વાત હવે કરી લઈએ। તો સૌથી પહેલા મિત્રો એલર્ટ જોઈ લઈએ। તો આજે જે છે તે મિત્રો જોઈ લો ગુજરાત રાજ્યના 6 જિલ્લાને છોડીને બાકી બધા જિલ્લામાં વરસાદનું હાઈ
ઓરેન્જ એલર્ટ આપેલું છે અને ઓરેન્જ એલર્ટને મિત્રો જે છે તે અતિ ભયંકર એલર્ટ ગણવામાં આવે છે કે જ્યાં ગુજરાત રાજ્યમાં 5 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદો ઓરેન્જ એલર્ટમાં પડતા હોય છે. તો ચાલો જાણીએ ઓરેન્જ એલર્ટ કયા કયા ભાગોમાં છે, જે વિસ્તારોને સાવધાન રહેવું પડશે. તો ઉત્તર ગુજરાતનો આખો પટ્ટો, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે, જેમાં બનાસકાંઠાથી લઈને સાબરકાંઠા તેના વિસ્તારો, તેની સાથે મહેસાણાના વિસ્તારોથી લઈને અરવલ્લી, મધ્ય ગુજરાતમાં જોઈ લઈએ તો અમદાવાદ, ગોધરાના વિસ્તારોથી લઈને જે મિત્રો મહીસાગર અને ખેડાના વિસ્તારો છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડથી લઈને જે ઉપર મિત્રો ભરૂચ, વડોદરાનો પટ્ટો છે, અંકલેશ્વર, તેની સાથે છોટાઉદેપુરનો પટ્ટો, અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો જોઈ લ્યો તો અમરેલીથી લઈને રાજકોટ, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને જામનગર, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપેલ છે, જેને લઈને આજે આ ભાગોની અંદર 5 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદો પણ આગામી 24 થી 48 કલાકમાં જોવા મળી શકે. અને તેની શરૂઆત પણ મિત્રો થઈ ગઈ છે. આ વિડીયો જુઓ મિત્રો, આ વિડીયો સામે આવી રહ્યો છે ઉત્તર ગુજરાતના અરવલ્લીથી. આ વિડીયો તમે જે જોઈ રહ્યા છો મિત્રો, તે આ છે અરવલ્લી જિલ્લાનો રોડ રસ્તાનો વિડીયો કે જેમાં અતિ ભયંકર વરસાદો પડ્યા છે. આ વિડીયો ગઈકાલનો એટલે કે 15 તારીખનો છે. 15 તારીખમાં ઉત્તર ગુજરાતની અંદર ધોધમાર વરસાદો પડ્યા છે, નદી નાળા છલકાયા હોય તેવું લાગી રહ્યું છે. અને હવે પછીના દિવસો મિત્રો કેવા રહેવાના છે તેને લઈને તો જે આગાહી સામે આવી છે તે જાણીને તમારા પગ જે છે તે મિત્રો થર કાંપવા મળશે. કારણ કે નિષ્ણાંત અંબાલાલ પટેલ અને અન્ય પણ જે પણ બીજા નિષ્ણાંતો છે તેમણે મિત્રો એટલી ભયંકર આગાહી કરી છે કે ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિ અને પૂર લેવલના વરસાદો જોવા મળવાના છે. તો તેના માટે દરેક ગુજરાતી ભાઈઓએ તૈયારી રાખવી પડશે. કારણ કે જે પૂર લેવલના વરસાદો જે છે તે ગુજરાત રાજ્યને ધમરોળવાના છે તેવી આગાહી છે. અંબાલાલે તો આગાહી કરી છે કે 18 તારીખથી 22 તારીખ વચ્ચે ગુજરાતમાં પૂર જેવી પરિસ્થિતિ જેવા વરસાદો આવી શકે. રમણીકભાઈ વામજાએ પણ આગાહી કરી છે કે અતિવૃષ્ટિના વરસાદો હવે ગુજરાતમાં તૂટી પડવાના છે. અને તેની વચ્ચે મિત્રો સિસ્ટમ પણ દેખાઈ રહી છે, જેથી આપણે ભરોસો કરી શક્યા આગાહી ઉપર કરી શકીએ. કારણ કે તમે સ્ક્રીન ઉપર જોઈ લો મિત્રો, આ જે વાદળીય સિસ્ટમ જે અતિ ભયંકર રૂપ લઈ રહી છે તે શું છે બીજો મિત્રો, વરસાદ નથી. તો જોઈ લો મિત્રો, આ ગુજરાતનો પટ્ટો છે. અહીંયા ગુજરાત નજીક મિત્રો તમે જોશો તો આ વાદળ જે છે તે મિત્રો જુઓ આ રીતના લગાતાર ગુજરાત તરફ એન્ટ્રી લઈ રહ્યા છે. ક્યાંથી? તો ભુવનેશ્વર, ધનબાદ લાગુના જે બંગાળની ખાડીના ભાગો છે ત્યાંથી વાદળ લાંબા થઈને ગુજરાત ઉપર આવી રહ્યા છે. અને આ જ વાદળ ગુજરાત માથે મોટી સિસ્ટમ પણ બનાવી રહ્યા છે. જોઈ લો, આ ગુજરાત રાજ્ય છે અને ગુજરાત ઉપર મિત્રો જો આ વિશાળકાય સિસ્ટમ બનેલી છે. આ સિસ્ટમ મિત્રો એવી છે કે જો એક જગ્યાએ તૂટી પડી તો 20 ઇંચના વરસાદો પણ મોટી વાત નથી. પરંતુ એવું મિત્રો અત્યારે લાગી રહ્યું નથી. 10 થી 12 ઇંચ સુધીના વરસાદો બની શકે. તો ચાલો મિત્રો, હવે જે છે તે એક પછી એક બધા જ જિલ્લાઓ અને ગામડાઓના નામ લઈને જાણીએ. મેં તમને આગામી દિવસોને લઈને ઘણી બધી અપડેટ આપી દીધી, પરંતુ હવે 16 તારીખની પ્રોપર માહિતી લઈએ કે 16 તારીખે સવારના 6 વાગ્યાથી સાંજના 12 વાગ્યા સુધી, એટલે કે જન્માષ્ટમીમાં જ્યારે મટકી ફોડશે રાત્રે 12 વાગે ત્યાં સુધી ગુજરાત રાજ્યમાં કેટલો વરસાદ આજે જોવા મળવાનો છે. તો ચાલો એક પછી એક બધા જ વિસ્તારોના નામ લઈને માહિતી અને અપડેટ આપું. તો મિત્રો ગુજરાત રાજ્યમાં સાવચેત થઈ જજો, કારણ કે મધ્ય ગુજરાત ઉપર આજે મોટી ઘાત જોવા મળી રહી છે. જી હા, જોઈ લો દર્શક મિત્રો, મધ્ય ગુજરાતમાં અમદાવાદના વિસ્તારોથી લઈને આગળના પણ વિસ્તારોની અંદર છોતરા કાઢતો રીતસરનો વરસાદ આ ઘેરાવો બનાવી રહ્યો છે, જેને લઈને એક વિસ્તારોની અંદર જોઈ લો વિરમગામ, ગાંધીનગર, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ખેડા, મહીસાગર, દાહોદ, ગોધરાના વિસ્તારોથી લઈને ડાકોર, નડિયાદ, ધોળકા અને દ્રસ્કોઈ, બાપુનગર સહિતના, ગાંધીનગર સહિતના વચ્ચે આવેલા બધા જ વિસ્તારો ઉપર મિત્રો વરસાદનો અતિ ભયંકર રાઉન્ડ જે છે તે જોવા મળશે તેવું લાગી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરાથી લઈને નીચેના બધા જ વિસ્તારોની અંદર રીતસરનું મેઘતાંડવ થતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, એક પછી એક બધા વિસ્તારો વિશે જાણીએ. તો જો મિત્રો દક્ષિણીય ગુજરાતના પંથકોની અંદર વડોદરાથી લઈને બોડેલી, છોટાઉદેપુરના વિસ્તારો, ત્યાંથી જુઓ તો ખંભાત, આણંદ, ભરૂચ, રાજપીપળા, ઉમરપાડા, ડેડિયાપાડાના વિસ્તારો, નીચે આવો તો મિત્રો જોઈ લો અંકલેશ્વરથી લઈને ભરૂચના વિસ્તારો, સુરત, વ્યારા, બારડોલી, નવાપુર, આહવા, ડાંગ, સાપુતારા અને જે નવસારી અને વલસાડ લાગુના પણ વિસ્તારો છે, વલસાડ લાગુના પંથકો છે, આ બધા જ વિસ્તારોની અંદર થોડા દિવસે અંધારપટ છવાઈ જવાનો છે. અને ગાજવીજ અને તોફાની વીજળી સાથેના અને કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે આ વિસ્તારોમાં આગામી 24 કલાક એટલે કે આખો દિવસ જન્માષ્ટમી બગાડશે તેવું લાગી રહ્યું છે. ઉત્તર ગુજરાતની માહિતી આપીએ તો મિત્રો ઉત્તર ગુજરાતમાં ગઈકાલનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. મહેસાણા, અરવલ્લીમાં તો રસ્તા ઉપર ગોઠણસમાં પાણી ભરાયા છે. 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ને આજે આ વરસાદ વધશે તેવું લાગી રહ્યું છે. કારણ કે વિસ્તારો વિશે વાત કરીએ ઉત્તર ગુજરાતની અંદર તો જોઈ લો
કપડવંશથી લઈને અમદાવાદ ઉપરના જે વિસ્તારો છે જેમાં મહેસાણા રહેલું છે, મોઢેરા, પાટણ, રાધનપુર, સાંતલપુર, દિયોદર, થરાદથી લઈને હિંમતનગર, પ્રાંતિજ, મોડાસાના વિસ્તાર છે, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુરથી લઈને ત્યાંથી પણ ઉપર મિત્રો જોઈ લો તો આબુ અંબાજીના વિસ્તાર છે, ધાનેરા પંથક છે, થરાદ, સોઈગામ અને સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી સહિતના બધા જ વિસ્તારોની અંદર આજે અને આગામી 24 કલાક વરસાદ છોતરા કાઢશે. સૌરાષ્ટ્ર વિશે પણ જોઈ લે તો જોઈ લો મિત્રો, આજે સૌથી વધારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં જે છે તે અમરેલી જિલ્લા ઉપર રહેલી છે. જી હા દર્શક મિત્રો, જોઈ લો અમરેલી જિલ્લો છે, તેમાં લાઠીથી લઈને મિત્રો નીચે આવે તો બાબરાના વિસ્તારથી લઈને ત્યાંથી નીચે મિત્રો જુઓ તો લીલિયાના વિસ્તાર, રાજુલા, આ બધા જ વિસ્તારોની અંદર વરસાદ છોતરા કાઢશે. તો બીજી તરફ ભાવનગર લાગુના પણ જે વિસ્તારો છે કે જ્યાં મિત્રો પાલીતાણા આવેલું છે, નીચે આવે તો ખાસ કરીને જે મહુવા, અલંગ બાજુના વિસ્તારો છે, તળાજા છે, આ ભાગોમાં વરસાદ અતિ ભયંકર રહેશે. ઉત્તરીય સૌરાષ્ટ્રના 4 મોટા જિલ્લા મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટ, આ 4 જિલ્લામાં આવતા તમામે તમામ તાલુકાઓ જેમ કે ચોટીલા, થાણગઢથી લઈને મોરબીથી લઈને નવલખીના વિસ્તાર, લીમડી, નળસરોવર, બોટાદમાં આવે તો માંડવાના વિસ્તારોથી લઈને સાળંગપુરના વિસ્તાર, ધંધુકા, બરવાળાથી લઈને રાજકોટમાં ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુર અને આસપાસના બધા જ વિસ્તારોમાં છોતરા કાઢશે વરસાદ. તો દરિયાકાંઠે પણ જોઈ લો મિત્રો, જામનગરથી લઈને દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથ વિસ્તારોમાં પણ અતિ ભયંકર વરસાદની આગાહી. તો જુનાગઢ ઉપર પણ હાઈ લેવલીય સિસ્ટમો છે. આ બધી સિસ્ટમો એક સાથે ગુજરાત રાજ્ય પર તૂટી પડશે તેવું લાગી રહ્યું છે. અને માત્ર આજનો દિવસ નહીં, જોઈ લો મિત્રો, આગામી 17 તારીખે પણ ગુજરાત ઉપર મોટી સિસ્ટમનો ઘેર છે. ત્યાર પછી આગળ 18 તારીખે પણ એટલી જ ભયંકર સિસ્ટમ છે. 19, 20, 21, 22 અને છેક 26 તારીખ સુધી મિત્રો જુઓ તો ગુજરાત રાજ્ય પર આ સિસ્ટમોનો ઘેર યથાવત જોવા મળી રહ્યો છે. અને તેને કારણે જ ગુજરાત રાજ્યમાં જોઈ લો મિત્રો, આ હાઈ લેવલના અતિ ભયંકર વરસાદો રહેવાના છે, જેના વિશે મિત્રો વિડીયો બનાવીને અમે તમને માહિતી આપતા રહીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો અહીંયા સુધી જોયો છે તો મિત્રો પહેલા તો આ વિડીયો લાઈક કરજો અને ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવા વિડીયો દરરોજ મળી જાય. આજ માટે આટલું જ મિત્રો, કાલે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.